હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. આજે મારા 88,000 ફોલોવર્સ ફેસબુક. ખૂબ ખુશીની વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ મારા ફેસબુક મિત્રોને કે મને સરાહો છો, ચાહો છો, તો જ મારા 88,000 ફોલોવર્સ હોય. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. આજે એક સરસ મજાની વાત કરું છું કે જે વડિયામાં દીર્ઘાયુ હોસ્પિટલ કુલદીપભાઈ, જેવો કમરનો દુખાવો હોય, ગોઠણનો દુખાવો હોય, પેરેલિસિસનો એટેક આવ્યો હોય, તો એવા દર્દીઓની સારવાર કરે છે. એ પણ દર્દી સાજો થાય પછી જ ફી લેવી, આવી વૃત્તિ સાથે. તો આપણે મળીએ ડૉક્ટર કુલદીપને અને વધુ માહિતી એમની પાસેથી લઈએ અને જાણીએ કે કુલદીપભાઈ કઈ પ્રકારે લોકોની સેવા કરે છે. દર્દી નારાયણની આપણે દર્દી નારાયણને પણ મળશું કે એ લોકોને કેવી રાહત છે, કેવું પરિણામ છે, કેવી ફી આપે છે. તો ચાલો મળીએ ડૉક્ટર કુલદીપ, દીર્ઘાયુ હોસ્પિટલ, વડિયા. આપણે છીએ દીર્ઘાયુ હોસ્પિટલ, ડૉક્ટર કુલદીપ ભેડા. મળીએ સાહેબને, પછી મળીએ, પહેલાં દર્દીને મળીએ. અહીં દર્દીઓની સારવાર થઈ રહી છે, કસરત કરાવી રહ્યા છે. આપણે જોયા છીએ ડૉક્ટર કુલદીપ સાહેબ ખુદ દર્દીને કસરત કરાવી રહ્યા છે. સર, પહેલાં હું દર્દીઓને મળી લઉં, પછી તમારી પાસે આવો. હાજી સર, આપણે ડૉક્ટર કુલદીપની હોસ્પિટલમાં છીએ અને બીજા લોકોની પણ કસરત ચાલુ છે. ક્યાંથી આવો છો તમે? વાટવા દેવડી. શું તકલીફ છે? મણકાનું ઓપરેશન કર્યું હતું. પછી અહીંયા કસરતમાં આવી જઈ. કેટલા સમયથી આવો? અમે તો હમણાં મહિનાથી આવી જઈ. મહિનાથી પણ કઈ રાહત કરી? રાહત ઘણી. સાહેબે ફી લીધી કે તમારી પાસેથી? અત્યારે લીધી નથી. મહિનાથી આવો છો, ફી નથી લીધી? ના આ લોકો તમારી સાથે જ છે, બે ભાઈઓ? ના, ઓલો જાણે તમારી. તમે આ લોકો સાથે છો? તમે ક્યાંથી આવો છો? સુલતાનપુરથી આવી. તો શું તકલીફ છે? ગોઠણની તકલીફ હતી. ભાઈને? હા. કેટલા સમયથી સારવાર ચાલુ છે? 20 દિવસ થઈ ગયા. કઈ પરિણામ મળે? સારું છે. સારું. સાહેબને કઈ ફી આપી તમે? નહીં હજી નથી આપી. હા ભાઈ, તમે અહીં આવો છો આપની સાથે? ભેગા છે. સરસ. આ છે અમારા વડિયાના બાબુભાઈ સોજીત્રા. બાપા, શું તકલીફ હતી? પેરેલિસ આવી ગયો હતો. પેરેલિસિસનો એટેક આવી ગયો હતો. હા. અહીંયા કેટલા સમયથી સારવાર લ્યો છો? 7 મહિના છે. કેવું કામકાજ કેવું છે? બહુ સારું કામ. સાહેબની સારવારથી રાહત બહુ જ છે. સારી. સાહેબે ફી શું લીધી? હે? ફી લીધી કઈ સાહેબે તમારી પાસેથી? હા, 100 રૂપિયા. 100 રૂપિયા ફી? 8 મહિનાથી આવો છો? હા. ભાઈ ધન્યવાદ છે આવા ડૉક્ટરને. એક અમારા વડિયાના જ લોહાણા અગ્રણી, જેઓને પણ પેરેલિસિસનો એટેક આવી ગયો. ધર્મેન્દ્રભાઈ, કેમ છે ભાઈ? સારું છે સર. કેટલા સમયની સારવાર લ્યો છો? 9 મહિના થયા. 9 મહિના. સાહેબે ફી શું લીધી? રોજના 100 રૂપિયા. 100 રૂપિયાની ફીમાં તમારી સારવાર ચાલુ છે. રોજ કેટલો સમય આવવાનું હોય? 2 કલાક. 2 કલાક કસરત કરાવે ને? હા, 2 કલાક. તબિયતમાં રાહત? હા, સારી તબિયત. સાંભળ્યું છે તમે તો 4 વ્હીલ લાગતા થઈ ગયા છે. હા, સાચું? હા. ખૂબ ખૂબ ધન્યવાદ. હજી આપણે 2-4 દર્દીઓને મળીએ અને મળવાનો પ્રયાસ કરીએ અને જાણીએ. આ દર્દીની પણ સારવાર થઈ રહી છે. સારવારી બતાવું મિત્રો, અને દર્દીઓને પણ મુલાકાત કરાવું. ક્યાંથી આવો છો કાકા? દાદા સુલતાનપુરથી. આ તમારી સારવાર કેટલા સમયથી ચાલુ છે? 15 દિવસ થયા. સારું છે? તબિયત સારી છે? હા, સારું. આવા કોઈ દર્દી હોય તો શું કહેવા? બીજા દર્દી અહીંયા જ આવવાનું. આવવાનું હે ને? હા. ચાર્જ નહીં વધે અને ચાર્જ ખરો, પણ તમે હાજર થઈ જાઓ પછી. ચાર્જમાં 100 રૂપિયામાં 3 મશીન માટે સાહેબ ફેરવે. કાંઈ ચાર્જ ન કહેવાય. આ એની મહેનત ખાલી કહેવાય. 3 મશીન માટે 100 રૂપિયામાં. અને રોજ આવવાનું 2 કલાક? હા. આ મારું પૂરું થઈ ગયું. સારું. રેડી થઈ ગયું? રેડી થઈ ગયું. સરસ. તમે ક્યાંથી આવો છો? સુલતાનપુર. શું નામ તમારું? નરોત્તમભાઈ કાનજીભાઈ વૈષ્ણવ. વૈષ્ણવભાઈ. જો આ સુલતાનપુરથી આવતા હતા, હજી એક દર્દી છે. શું હતી તકલીફ તમારે? મણકાનું ઓપરેશન કર્યું હતું. અહીંયા કેટલા સમયથી આવો છો? અહીંયા 1 મહિનાથી. તબિયતમાં રાહત? તબિયતમાં ઘણી રાહત છે. ઘણી રાહત છે. હા. સરસ. ક્યાં ગામથી આવો છો? વાટવા દેવડી. શું નામ તમારું? કેશુભાઈ કાનજીભાઈ પરમાર. તબિયત સારી છે ને? રાહત છે ને? હા, તમારે અત્યારે રાહત છે. હા, બોલો બોલો. રાજકોટ પાણી હોત ગોઠણમાં ખેંચાયું. હા. છતાં ફેર ન પીડ્યો. બરોબર. અને 4-5 ડોક્ટર ફેરવા, ઓર્થોપેડિક સર્જન, પેન સ્પેશિયાલિસ્ટ, અને અહીંયા થઈ ગયું રેડી. સાહેબના હાથમાં લકી રહેશે. હા.
કે ભાઈ મારા દર્દીને સારું થાય અને નહીવત ચાર્જ એટલે 100 રૂપિયા કોઈ ચાર્જ જ ન કાંઈ થાય. કાંઈ ન કહેવાય 100 રૂપિયાનું કાંઈ ન કહેવાય. સરસ સરસ મિત્રો, આવા કોઈ દર્દીઓ હોય તો વિડીયો મોકલજો અને સારવારનો લાભ લેજો અને બીજા દર્દીઓને પણ મળીએ. બેન, ક્યાંથી આવો છો તમે? સૂર્ય પ્રતાપ. શું તકલીફ હતી બેન? મને આ પગ આખો ફાટતો, હા, હવે કેમ છે? હવે સારું છે. એ બધી કેટલા સમયથી આવો છો? હું તો આ 10 દિવસ થયા. શું સાહેબે ફી 20 આપી? દિવસનું કીધું, 100 રૂપિયા કાંઈ. રાહત છે? હા, રાહત છે. સરસ. આ બેનને શું તકલીફ છે? કમર દુખે છે. કમરનો દુખાવો છે બેનને. બેન, ક્યાંથી આવો છો તમે? સૂર્ય પ્રતાપગઢથી. શું તકલીફ હતી તમારે? કમરનો સાયટિકાનો ને કેટલા સમયથી બેન? મને થોડા 4-5 મહિના તો વધુ દુખે છે. આમ તો નાની ઉંમરથી જ દુખતું હતું, પણ 4-5 મહિના તો વધુ દુખે છે. અહીં આવો છો પછી? અહીંયા જ બીજો દિવસ જ તો જે રાહતની કોઈ અપેક્ષા રખાય ને બેન? છે. ના ના, હજી તો બીજો દિવસ છે. શું આપી હતી? 100 રૂપિયા એક દિવસના. ઓહો, ફક્ત 100 રૂપિયામાં દર્દી ન સારું જ કહેવાય. હા હા, અરે 100 રૂપિયામાં શાકે નથી થતું ઘરનું અત્યારે. સારું કહેવાય. સારું મિત્રો, ચાલો મળીએ ડૉક્ટરને અને ડૉક્ટર પાસેથી જાણીએ કે ભાઈ તમારો આટલો બધો દર્દીના પ્રત્યેનો ભાવ અને સેવા કરવાની વૃત્તિ જાણીએ. ડૉક્ટર સાહેબ પાસે જ જાય. ડૉક્ટર સાહેબ સારવાર કરી રહ્યા છે. નમસ્તે ડૉક્ટર સાહેબ. નમસ્તે. સાહેબ, તમે આ દર્દીઓને જે સારવાર કરો છો એ કઈ કઈ પ્રકારની કરો છો? હું મોસ્ટલી પેરાલિસિસ છે, ગોઠણનો દુખાવો છે, કમરનો દુખાવો છે, હાથ પગમાં ખાલી ચડી જાવી છે, કે જન્મજાત ખોટ કાપણ છે, કે ઓપરેશન પછી કોઈ પણ ટ્રીટમેન્ટ હોય એ બધાની ટ્રીટમેન્ટ અમે અહીં આપીએ છીએ. સર, દર્દીઓને મેં પૂછ્યું 100 રૂપિયાની કોઈ ફી નથી વધારે તમારી, ત્રણ મશીન ઉપર તમે સારવાર આપો છો. એનો હેતુ એ જ કે લોકો અહીંયાથી સાજા થઈને જાય. અને અમે સાથે પંચકર્મ ને એ બધી સારવાર પણ કરાવીએ છીએ, કે જેને ગેસ, એસિડિટી, કબજિયાતની તકલીફ હોય તેને પણ દવા વગર ટ્રીટમેન્ટ આપીએ છીએ અને 100% ગેરંટીથી મટાડી આપીએ છીએ. સર, બધી વાત તો સરસ જ છે, પણ લોકોને તમારા સુધી પહોંચવું હોય તો શું કરે? સરનામું આપી દો. પ્રમુખ સ્વામી કોમ્પ્લેક્સ ઉપરના માળે, વડિયા મેન બજાર. સરસ. સર, હવે એક હારો પ્લીઝ તમારો નંબર આપી દો. 9649 23060. ઓકે મિત્રો, જે કોઈ આવા દર્દી નારાયણ હોય એને સારવાર માટે જો આવવું હોય કુલદીપ સર પાસે તો વેલકમ. એનો ભાવ તો એવો છે કે ભાઈ મારા દર્દીઓ મારા હાથે જલ્દી સાજા થાય અને વ્યાજબી ફીસ સાથે. આપને આ મારો વિડીયો ગમ્યો હશે અને સમજ આવી ગયું હશે કે ભાઈ મારો કહેવાનો તાત્પર્ય શું છે. તો પધારો. આવા પેરાલિસિસના કે આવા કોઈ દર્દીઓ હોય તો આવી શકે છે. જો આ દવાખાનાની અંદરનો મારી બેકમાં સીન દેખાય છે. મારા 88,000 ફોલોવર્સને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, આભાર. કરો રાષ્ટ્રીય ફોલો, લાઈક.